કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે, એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. જૂના સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ અમુક છે એવું સાંભળવા મળે છે. આનું ત્યાંથી બધું થયું તો સાંભળવા મળે છે, રૂમર્સ છે, આનો કોઈ અંત નથી. મેયર સાહેબ કમિશનર જ સમિતિ બનાવે તો ઈ સમિતિ થોડા એમ કહેશે કે અમારા બોસ આમાં સંડોવાયેલા. આપશ્રીની વાતમાં ફરીથી કહું છું, કમિશનર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. જ્યાં સુધી કમિશનર તરીકે ચાલુ છે ત્યાં સુધી એની પાસે એડમિનિસ્ટ્રેશન હેડના સત્તા ને પાવર છે. જવાબ દેવા તમને આજે આગળ કર્યા છે, એ પોતે મીડિયા સામે આવશે, આપશે જવાબ. અને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ. અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા. એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે. અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી. આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ. હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર, જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ. એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોને એમાં વિચાર કરી અને નિર્ણય લે. જે કાયદા છે મુજબની સખત કાર્યવાહી કરવામાં આવશે જ. ઠરાવ કમિશનર મૂકે છે, સ્ટેન્ડિંગમાં ઠરાવ મંજૂર થાય છે, તો કોઈને દેખાતું નથી કે 200 ml ના 8 રૂપિયાનો ઠરાવ છે જે અમે મંજૂર કરી છે, તો કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં. એ તો ફાઇનલ ને ત્યાં પૂર્વ બોડીની વાત છે. જો રેટ કોન્ટ્રાક્ટ છે એ પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે, એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે એવું કેવું વધારે એની અંદર છાસનો ખર્ચ 45,000 રૂપિયા છે. આ આજકાલ નથી ચાલતું, 2017 માં ચાલતું, એની પહેલા આવું ચાલતું. 2017 નો જવાબ હું 26 માં કોઈ પણ વિગત જાણ્યા વિના કેમ આપું? તમે આની પ્રાથમિક વિગત નથી લીધી કે કેટલા રૂપિયાનો ટોટલ ખર્ચ, કારણ કે મ્યુનિસિપલ કમિશનર આટલું મીડિયામાં આવ્યું તો તમને પ્રાથમિક વિગત તો આપી હશે ને કે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચ જે રૂપિયા ચૂકવી દીધા છે. 26-27 લાખનું બિલ કોર્પોરેશને રોક્યું એ સારી વાત છે, પણ જે રૂપિયા ચૂકવાઈ ગયા છે એનું કોઈ માહિતી નથી આપી. માહિતી માગીએ એટલે બધી માહિતી હોય જ છે, પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો જ એજન્ડામાં આવ્યો છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે, એટલે એના મુજબનું ચૂકવણું થયું હોય તો એ અમારા કન્સર્નમાં ન આવે. સામાન્ય રીતે રેટની પણ પૂર્વ બોડી છે એ પણ ભાજપની બોડી હતી. નિયલભાઈ, તમે ભાજપના જ નેતા છો, અત્યારે ભાજપમાં છે. 2.5 રૂપિયાનું, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય ઓનમાં રૂપિયા ભરતા હોય, અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે માંગવું પડ્યું. રાજકોટમાં પાણીના બોટલની અછત થઈ ગઈ. સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાવ તો પણ મળે, તમે જાવ તો પણ મળે. એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ, તો 5 રૂપિયાથી વધે નહીં. એના 8 રૂપિયા. આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યુ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો રેટ કોન્ટ્રાક્ટ નથી. અમે તો બજાર ભાવને આધીન કહીએ છીએ. બજારમાં જે ઉપલબ્ધ છે 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે, અને આપણા પત્રકાર, વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે. કોઈ જાજા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે.
આમાં જે તમને આ ડિમોલેશનનો એક મુદ્દામાં આટલો ભ્રષ્ટાચાર લાગે છે, ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં દાખલા તરીકે રોડનું છે કે હું તમને એવા પરસેપ્શન નો સવાલ છે. આપ શ્રી જેને અત્યારે ભ્રષ્ટાચાર કયો છો એ ખરેખર ભ્રષ્ટાચાર છે, કોઈ ગેરરીતિ છે, એ અમારી સમક્ષ કમિટીનો રિપોર્ટ આવશે પછી અમે શબ્દ ને નામ આપીને કહેશું. પણ આક્ષેપો કરવા સરળ છે. 3 વર્ષના તમે બિલ કઢાવી અને એ કમિટી સિંગલ જજ બેન્ચ બનાવી અને એ રિવ્યુ કરાવવા માંગો 4 મહિનાથી 35% કામ કર્યું છે. હવે ચોમાસું બેસી ગયું. આપણા મારુતિ નંદન એજન્સીને 5.67 કરોડમાં કામ આપેલું છે. એનું કઈ રિવ્યુ લીધો છે? 35% કામ પૂરું થયું. હવે 4 મહિના ચોમાસું કામ બંધ થઈ ગયું. 6 દિવસથી રસ્તો બનાવવાનું કામ જ બંધ થઈ ગયું છે. બરોબર છે? એનો કઈ રિવ્યુ લીધો છે જેના માટે ડિમોલિશન થયું? પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર જ્યારથી ચોમાસું જાહેર કરે ત્યાર પછી નવા કોઈ વિકાસ કામો ન કરવા એવી તો સ્પષ્ટ ગાઈડલાઈન છે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ છે એ કોંગ્રેસ જ આપવાનો હોય, એનો જવાબ હું તો કેવી રીતે આપી શકું? પરશુરામભાઈને પૂછવું પડે કે એને શું આક્ષેપ કર્યા છે. જી, પૂર્વ મોદીના કોઈ નેતાની સંડોવણી જોવા મળશે, સામે આવશે તો શું કાર્યવાહી? તમે હજી ક્લિયર વસ્તુ છે સંડોવણી કે આ બધી વસ્તુઓ સાબિત થશે તો કાયદાઓ છે જેમાં કંઈ મારે કે તમારે નવી ગાઈડલાઈન સેટ કરવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે આક્ષેપો થાય છે એ ખરેખર સત્ય છે કે આક્ષેપ છે? આ વચ્ચેની જે ભેદરેખા છે એ નક્કી થાય પછી આ તમારા સવાલનો જવાબ મળે. મને લાગે છે સવાલો રિપીટ થાય છે. મને એ જ લાગે છે કે આ સવાલ એક પછી એક રિપીટ થાય છે. જવાબ મેં આપી દીધા. આ એક નવો પ્રશ્ન કે અને જેટલા બિલ અત્યારે મુકાવા માંડ્યા છે પાછળથી એને તાત્કાલિક ધોરણે તમે સ્ટોપ કરી શકો છો કે નહીં, કે હવે કમિટી તપાસ કરે પછી જ આ બિલ મંજૂર થશે એવો તો પરિપત્ર બહાર પાડો, નોટિફિકેશન તાત્કાલિક. જીપીએમસી એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કંઈ ગેરરીતિ થઈ છે તો એની તપાસના અંતે મેયર એના આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરાવો. એ કાયદાકીય કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કમિશનર જ આમાં હોય તો એ સમિતિ શું કરશે? કમિશનર ખુદ સંડોવાયેલા કદાચ નીકળે. આપ એક પ્રશ્નો પૂછો એટલે આની કોઈ સમય મર્યાદા છે? કેટલા સમયની અંદર તપાસ કરીને આપવાનું? કમિશનર શ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે. કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે. દોષનો ટોપલો છે તો મારી અર્થ છે કે પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ ન સોંપવી કે ઘરના તપાસ કરનાર ઘરના વિજિલન્સ ઘરની હશે, જે નિમણૂક થશે એ ઘરના જશે. કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નક્કી કરનાર કમિશનરે દરખાસ્ત મોકલે છે. આપ સમજ્યા નહીં? સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે છે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે. સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું. અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે. જેમ કમિશનરની મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે. નિયલભાઈ, જે 2.5 રૂપિયાની બોટલની જે વાત સામે આવી છે
કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો અને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે, ઈ કોર્પોરેશને 2023 કે અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે. રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા. રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. શંકાની સોય કમિશનર ઉપર જ છે, કારણ કે દરેક વર્ગના અધિકારીને પૂછ્યું, એમને કીધું કે કમિશનરનો આદેશ હતો ડિમોલેશનની અંદર, એટલે અમે બધી વસ્તુઓ મગાવી છે, એટલે અમે ઓર્ડર કર્યા છે, એટલે અમે આ બધી વસ્તુ તૈયાર કરી. તો શંકાની સોય તો મ્યુનિસિપલ કમિશનરની સામે છે. એક તપાસ કરાવશે તો એ કઈ રીતે થશે? આ તપાસ તો સ્વતંત્ર વિજિલન્સ રૂપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. મેયરભાઈ 3 કરોડ ઉપર આંકડો ગયો છે. આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય, કેવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. અને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે. વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે. હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાણા છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. હવે એમાં સમિતિ શું કરશે? આ તો મેયર સાહેબ, તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વીશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે, તો અમે તપાસ જ કરો. 5 દિવસમાં મીડિયા આટલું લઈ આવી. તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. મેયરશ્રી, સરકારે કંઈક આમાં આખી દરખાસ્ત મંગાવી છે, રાજ્ય સરકારે, કે ત્યાંથી ડિમોલિશનમાં 1 રૂપિયાનો ખર્ચ માટે ડિમોલિશન શરૂથી 7 દિવસમાં ટોટલ ખર્ચ છે એની વિગત મંગાવી છે, એવું કંઈક હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. આ રેડ કોન્ટ્રાક્ટ હવે આ કેટલા મૂળ છે, કૌભાંડનું મૂળ રેડ કોન્ટ્રાક્ટ જે ભાવ આવતું હોય ને ઉપલા ભાવ બધું રેડ કોન્ટ્રાક્ટમાં લેવાતું હોય, એના ઉપર શું એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. એમાં વિચારણા ન હોય એમાં કંઈક હવે તો એક તો આપ સ્ટેન્ડિંગના સભ્ય થઈ જાઓ અને તમે નિર્ણય આ તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં કરાર? કારણ કે મીડિયા 5 દિવસમાં રિપોર્ટ લઈ આવી શકતી હોય. આ તો અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, બિલ મંજૂર કર્યા છે, ચેક જમા કરાવી દીધા છે, એ તો એને ખબર પડી ગઈ. દિવસ આપ સૌ મીડિયા જરૂરી છે. 5 દિવસ, 4 દિવસ, કેટલા દિવસ? આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023નો રેટ કોન્ટ્રાક્ટ છે, જે આપ સૌ 2026ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા, તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? અત્યાર સુધીમાં જે ડિમોલેશનનો મુદ્દો છે, એમાં કેટલા રૂપિયા ટોટલ ચૂકવાઈ ગયા છે? મંડપ સર્વિસના હોય, પાણીના હોય, જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા, એક બિલ 27 લાખનું એક બિલ આપણે અટકાવ્યું છે,
ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશને? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે. અમે કેટલા દિવસમાં પાછા આ મુદ્દે તમારા પાસે આપ તો રોજે રોજ ફોલોઅપ આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો, અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ, આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે. આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે. આ સૌ પ્રથમ મુદ્દો છે. હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે. આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ. આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે. એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે. કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે. આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે અને અમારા પદાધિકારીઓ એ માટે પૂરી ગંભીરતાથી કામ કરી રહ્યા છે અને પાર્ટી લોકોને કોઈ તકલીફ ન પડે એવા નિર્ણયો લેવા માટે જાણીતી છે અને અમે એ મુજબ જ નિર્ણયો લીધા છે. કોર્પોરેશનની અમારી પદાધિકારીઓની ટીમ આ બાબતે ખૂબ ગંભીર છે અને એ બાબત અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને આમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી એવું અમે નક્કી કર્યું છે અને એ માટેની વિસ્તૃત વાત મેયરશ્રી કરશે, કારણ કે કોર્પોરેશનને લગત વાત છે. પરંતુ હું પાર્ટી અધ્યક્ષ તરીકે એ ખાતરી આપું છું કે જે કાંઈ વાત છે એમાં અમે પૂરી તપાસ કરી અને આગળ વધવાના છીએ અને એ માટે અમારા પદાધિકારીઓ કટિબદ્ધ છે.